મિત્રએ સલાહ આપી કે જો અત્યારે છે ને યંગસ્ટર્સમાં ચીરૂટ ચલમ પીવાનું થોડું દિવસે દિવસે વધતું જાય છે, એટલે તું છે ને ચીરૂટ માટેની સગડી બનાવ. હોકો જે પીવાતો હોય ને એની સગડી બનાવ. કારણ કે હોકાની સગડી છે એ લોખંડની હોય, આપણે ઓર્ગેનિક સગડી આપવાની, માટીની. અત્યારે લોકોને બધું ઓર્ગેનિક જોઈએ ને, આપણે ઓર્ગેનિક સગડી બનાવ. અને જો એની ડિમાન્ડ નીકળે, જો તને પૈસા મળે, ઓલાને મનમાં બરોબરનું ચોંટી ગયું, વાત તો સાચી છે, સગડી બનાવાય આવે. માટી લાવ્યો, માટીને ગુંદીને સરસ રીતે તૈયાર કરી નક્કી કર્યું કે મારે મસ્ત મજાની સગડી તૈયાર કરવી છે. એ માટીને ચાકડા ઉપર ચડાવી, ચાકડો ફરવા માંડ્યો. એને સગડીનો આકાર આપવા માટે આમ અંગૂઠો જે મારવા જાય ને, ત્યાંની પત્ની આવી, કુંભારની પત્ની. મેં પૂછ્યું શું કરો છો? તો કે ચલમ માટેની સગડી બનાવું. કેમ? એ કે એને